તાર ફેન્સિંગ યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ખેડૂતો પાક રક્ષણ માટે તાર ફેન્સિંગ લગાવવાની યોજનામાં સુધારો કર્યો છે. ખેડૂતો દ્વારા સરકારમાં કરવામાં આવેલી રજૂઆતને પરિણામે આ સુધારો કરાયો છે. ઊંચાઈ અને પહોળાઈ હયાત ધારાધોરણમાં 25% છૂટ આપવામાં આવી છે. હવેથી ISI માર્કાની જગ્યાએ ખેડૂત પોતાની પસંદગીનું મટીરિયલ ખરીદી શકે છે. જોકે GST વાળું બિલ લેવું ફરજિયાત છે. 2 થાંભલા વચ્ચેનું અંતર 3 મીટરની જગ્યાએ જે હયાત જોગવાઈ છે એમાં પણ 25%ની છૂટછાટ અપાય છે અને 15 મીટરની સહાયક થાંભલા બંને બાજુ મૂકવાની જોગવાઈની સામે ખેડૂતો પોતાની અનુકૂળતા મુજબ કરી શકે તેવી પણ છૂટછાટ અપાઈ છે. એટલે કે જે સરકારે એના જે ડિઝાઇન કરેલી હતી એ ડિઝાઇનમાં ફેરફાર કરેલ છે. એટલે કે આ મુજબ હવે કરી શકશે. બીજું, ખેડૂતે પોતાની અનુકૂળતા મુજબ જે જગ્યાએથી મટીરિયલ લેવું હોય તે લઈ શકશે, પણ શરત માત્ર એટલી છે કે જે મટીરિયલ લે એનું GST વાળું પાકું બિલ રજૂ કરવાનું રહેશે. તો આ હતા આજના નવા સમાચાર, નવી અપડેટ જાણવા માટે કિસાન સમાજ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.